પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરીના કૌભાંડના મામલે પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી। મૂળ બિહારના અને હાલ વડોદરામાં રહેતા વિભોર આનંદ નામના શખ્સને પોલીસ પંચમહાલ લઈ આવી। અગાઉ ઝડપાયેલા 3 આરોપીની પૂછપરછમાં ચોથી વ્યક્તિનું નામ ખુલ્યું હતું। કન્સલ્ટિંગનું કામ કરતા વિભોર આનંદની પોલીસે પૂછપરછ કરી તો ખુલાસો થયો કે વિભોર આનંદ આ કેસના મુખ્ય આરોપી પરશુરામ રોયને વિદ્યાર્થીઓ લાવી આપતો હતો। ગોધરાના બહુચર્ચિત નીટની પરીક્ષામાં ચોરીના ઇરાદાના કૌભાંડ મામલે વધુ એક વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે। ખાસ કરીને બિહારના દરભંગાથી વિભોર આનંદ નામના વ્યક્તિને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે અને હાલ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વિભોર આનંદ મૂળ બિહારના દરભંગાનો વતની છે ને વડોદરા ખાતે કન્સલ્ટિંગ વ્યવસાય સાથે જોડાયેલો છે। જે વિભોર આનંદ છે જે આ ઝડપાયેલા અગાઉના જે આરોપીઓ છે તેઓને સ્ટુડન્ટ લાવવામાં મદદ કરતો હોવાનું ખુલવા પામ્યું છે। કુલ મળીને આ સમગ્ર મામલે ચોથા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ।